નમસ્કાર, આલાપ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ નિહાળી રહ્યા છો આલાપ ન્યૂઝ। જંબુસર તાલુકાના મંગણાત ગામે આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ તાબા હેઠળના સ્વામિનારાયણ મંદિર ખાતે મંદિરના 13મા પાટોત્સવ નિમિત્તે શ્રી રામચરિત માનસ પારાયણનું ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું હતું। સત્યમ ચ ભવાન મંગળાતના સત્સંગી યુવા મિત્રો અને અન્ય સત્સંગીઓ દ્વારા આયોજિત કરવામાં આવેલા આ 13મા પાટોત્સવ નિમિત્તે આ રામપારાયણ કથાના વ્યાસપીઠ ઉપર નાયર ગુરુકુલના શ્રી કેશવપ્રસાદ સ્વામીએ પોતાના કંઠે રામચરિત માનસ પારાયણનું રસપ્રદ પાન કરાવ્યું હતું। 3 દિવસની આ પારાયણમાં મંગણાત ગામ તથા આસપાસના ભક્તોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। આ મંદિરના 13મા પાટોત્સવ નિમિત્તે ભવ્ય અન્નકૂટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને આ અન્નકૂટની આરતી પણ ઉતારવામાં આવી હતી। શ્રી કેશવપ્રસાદ સ્વામીના કંઠે રસપ્રદ શૈલીમાં કરવામાં આવેલા રામાયણના રામચરિત માનસ રામપારાયણ નિમિત્તે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। કેશવપ્રસાદ સ્વામીએ સંગીતના સૂર સાથે કથાનું રસપ્રદ વર્ણન કર્યું હતું, જેના કારણે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। આ સ્વામિનારાયણ મંદિરના આ 13મા પાટોત્સવ નિમિત્તે યોજાયેલા આ રામચરિત માનસના પારાયણમાં ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ રામાયણ દરમિયાન રામેશ્વર મહાદેવની સ્થાપના અને જેવા અનેક પ્રસંગોનું પણ જોરદાર આયોજન કરવામાં આવ્યું હતું। આવનારા વર્ષે 14મા પાટોત્સવ નિમિત્તે પણ ભવ્ય આયોજન આ મંદિર ખાતે કરવામાં આવનાર છે અને તેના યજમાન આ જ વર્ષે નક્કી થઈ ગયા છે। આમ મંગણાત ગામે છેલ્લા 13 વર્ષથી ચાલતા આ મંદિરની સ્થાપના પછીના પાટોત્સવના પ્રસંગે દર વર્ષે કોઈને કોઈ પારાયણ કરવામાં આવી રહી છે અને તેના કારણે ભક્તિમય વાતાવરણ ગામમાં નિર્માણ કરવામાં આવ્યું છે। આ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક સંતો અન્ય સ્થાનો ઉપરથી પણ ઉપસ્થિત રહ્યા હતા। રામાયણ કથાકાર ત્રિલોચનાબેને પણ એક દિવસ આ કથામાં હાજરી આપી પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો હતો।